વેલકમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 અને આજે આપણે ચર્ચા કરીશું એના એમસીક્યુ ની. ગુજરાત બોર્ડમાં આ વખતે 6 માર્ક્સ ના એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછાશે. બેઝિક તમારું ક્લિયર હશે તો મજા આવશે. તો પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ આપણે, હે ને? ચાલો. સદિશ x ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ ની દિશામાં એકમ સદિશ. કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ શોધવો હોય દોસ્તો, તો એ સદિશના માનાંકનું મૂલ્ય શોધી કાઢો. બરાબર. અને ત્યારબાદ પહેલું કામ આ કરો. ત્યારબાદ સદિશને એના માનાંક વડે ભાગી નાખો, એટલે તમને એનો જરૂરી એકમ સદિશ મળી જશે ની દિશામાં. બરાબર. વિરુદ્ધ દિશામાં જવું હોય તો માઇનસ સાઇન મૂકવી પડે. ચાલો, હવે અહીંયા તો મેં કેલ્ક્યુલેશન આપેલા જ છે, પણ છતાં તમારા આ સદિશને હું ટૂંકમાં આ રીતે બી લખી શકું. 2 1 -2. ધેરફોર સદિશનું માન. સદિશનું માન એટલે શું દોસ્તો? તો કે એના જે ઘટકો છે તેમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બરાબર. એટલે 3 આવશે. તો જરૂરી સદિશ જરૂરી સદિશ થશે સદિશ x ડિવાઇડેડ બાય એનું માન, એટલે 1/3. અને આપણો સદિશ છે 2 1 -2. સો વી કેન રાઇટ 2/3, 1/3 -2/3. એક આ જવાબ બી ચાલશે, બીજો આ જવાબ બી ચાલશે, અને આ જ વસ્તુને આપણે 1/3 2i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ પણ લખી શકીએ. જો ij k ને મેં અહીંયા કન્વર્ટ કર્યા હતા ને, પાછું ફરીથી એને હું ij k માં કન્વર્ટ કરું કે ના કરી શકું? બરાબર. તો આ પ્રમાણે જવાબ આવશે. અહીંયા મેં પોઝિટિવ સાઇન કરી છે, તો અહીંયા મારે પોઝિટિવ સાઇન કરી દેવી પડશે. ઓકે, ક્લિયર? અને જો અહીંયા નેગેટિવ હશે તો એ વસ્તુ નેગેટિવ રહેશે. બરાબર. મેં અહીંયા નેગેટિવ નું પોઝિટિવ કર્યું, તો તમારે બી અહીંયા પોઝિટિવ કરવાનું. હવે આવો બીજો જવાબ ક્યાંય મળશે તો એ પણ એનો આન્સર બની શકે. ઓકે, ચાલો આગળ વધીએ. બહુ સિમ્પલ બેઝિક પર ક્વેશ્ચન મુકાયેલો છે. ક્વેશ્ચન નંબર 2 કે x ક્રોસ y તમને આપી દીધું છે 7i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ. તો y બાર ક્રોસ x બાર, દોસ્તો તમે આ નિયમથી પરિચિત છો કે x બાર ક્રોસ y બાર is equal to minus of y bar cross x bar. અને જો તમારે y બાર ક્રોસ x બાર જોઈએ છે તો પેલી બાજુ નેગેટિવ સાઇન લઈ જાઓ. તમને x બાર ક્રોસ y બાર તો આપી દીધું છે, ખરું ને? તો y બાર ક્રોસ x બાર માટે આ લોકો બધા ચિહ્નો બદલશે, એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. ક્યાં છે એવું? આગળ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. આનાથી આ વસ્તુ નેગેટિવ સાઇનમાં આવે ને, એટલે ચિહ્નો બદલી નાખ્યા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે દોસ્તો સદિશ x અને સદિશ y એ ખાલી જગ્યા સદિશો છે. સમરેખ, અસમરેખ, સમદિશ, વિરુદ્ધ દિશાના. આમ બેઝિક આવું છે કે x બાર ઇઝ ઇક્વલ ટુ કે y બાર થાય. ધ્યાનથી સાંભળી લેજો. x બાર ઇઝ ઇક્વલ ટુ કે y બાર. કે કોન્સ્ટન્ટ છે, શૂન્યેતર, શૂન્ય સિવાયનો. તો x અને y સમરેખ સદિશો કહેવાય. બરાબર. જો કે ધન હોય ને તો એ સમાન દિશાના, અને કે ઋણ હોય તો વિરુદ્ધ દિશાના સદિશો કહેવાય. બરાબર. સમરેખ તો છે પણ સમાન દિશામાં આવેલા, અસમાન દિશાના સદિશો. જ્યારે આ વિરુદ્ધ દિશાના, અને કોઈ કે એવો મળી જ ન શકે કે જેના માટે આપણે x બાર ઇઝ ઇક્વલ ટુ કે y બાર લખી શકીએ, તો તે અસમરેખ સદિશ કહેવાય. બેસિક છે આપણું. તો સદિશ x અને સદિશ y એ ખાલી જગ્યા સદિશો છે. જો તમારા ઘટકોને પણ જુઓ દોસ્તો, બીજો એક રસ્તો આવો બી થાય કે આના સહગુણકો જોશો તો 2/5 છે, અને આના છે
3/-2 આ કોઈ દિવસ સમાન બની જ નહીં શકે, એટલે અસમરેખ એવું કહી દેવાય. શું કહી દેવાય? અસમરેખ. આ લોકોનો ગુણોત્તર સમાન જોઈએ મને, પણ એ પોસિબલ નથી. અને તમે જુઓ બીજી વાત કે 2 ને મારે 5 બનાવવા હોય અને 3 ને -2 એક જ કોન્સ્ટન્ટ વડે, તો એ પોસિબલ જ નથી. હવે તમને એવું થાય સર તો એવું કોઈ એક ઉદાહરણ આલો ને કે જ્યાં આ વસ્તુ પોસિબલ બને. જો આ સદિશ x અને સદિશ y લો, તો સદિશ y બરાબર -2 -4 છે. જો હું -2 કોમન લઈ લઉં તો બરાબર, તો y બરાબર હું શું લખી શકું? -2 × x બાર લખી શકું. એટલે જેમ x બાર બરાબર k y બાર લખાતું હતું એવું અહીંયા શું લખાયું? y બાર બરાબર k x બાર. તો આ વિરુદ્ધ દિશાના સદિશો થયા, કારણ કે તમારો k નેગેટિવ છે, ખરું? જો અહીંયા મેં પોઝિટિવ કરી દીધા હોત તો +2 આવતા. તો સમાન દિશાના સમરેખ તો કહેવાતા જ, પણ સમાન દિશાના. બરાબર? આ ટોપિક થોડો ધ્યાન રાખજો, ગુજરાત બોર્ડમાં થોડો આ અંશે મુકાયેલો છે કે જો સદિશો સમતલીય હોય દોસ્તો, સદિશો સમતલીય હોય તો નિશ્ચય તો આવડે છે ને આપણને, એનું મૂલ્ય 0 થઈ જાય. તો આપણને તો કહી દીધું કે આ સદિશો સમતલીય છે, તો બહુ સિમ્પલી આપણે એમનો નિશ્ચય લખી કાઢો, a1 -2. બરાબર? પહેલા સદિશમાંથી. બીજા સદિશમાંથી મળશે 1 1 3, 1 1 3, અને પછી મળશે તમને 8 5 0. રાઈટ? તો દોસ્તો હવે આનું વિસ્તરણ તો નિશ્ચયકની મદદથી આવડે કે ના આવડે આપણને? a 0 -15 નિયમનો માઇનસ. ચાલો આ હાર નહીં જોવાની અને આ હાર નહીં જોવાની. 0 -24 -2, આ હાર નહીં 5 - 8. સાદું રૂપ લઈશું દોસ્તો, -15 +24 અને આ -3 થશે એટલે 6, માટે -15 એ બરાબર -30. સો a is equal to 2. છે ક્યાંય જવાબ? યસ, a is equal to. બરાબર? ચાલો, ઘણા બધા પ્રશ્નો આ ચેપ્ટરના બેઝિક સિદ્ધાંતો પર છે. મેં શરૂઆતમાં પણ કીધું દોસ્તો, સદિશ x ખૂબ ધ્યાનથી જોતા રહેજો, જોતામાં જ તમને વસ્તુ પકડાઈ જશે. સદિશ x બરાબર, હું IJK ના ફોર્મમાંથી એને ખસેડી લઉં, 1 4 -2, અને સદિશ y -4 16 -8. જો અહીંયા તમારી પાસે તરત જ સમજ પડી જાય કે જો હું આને 4 વડે ગુણી કાઢું તો બધું મળી જાય, હે ને? તો આ લોકો કોઈ કોન્સ્ટન્ટ આપે છે, કોઈ કોન્સ્ટન્ટ મને આપે છે કે જેથી હું x અને y વચ્ચે સંબંધ બાંધી શકીશ, x અને y વચ્ચે = નો સંબંધ બાંધી શકીશ વિથ કોન્સ્ટન્ટ k. વાલા વિદ્યાર્થીઓ, મારા પહેલો x કે પહેલો y એ કોને તમે કન્સિડર કરો છો એની પર આધાર રાખશે. y બરાબર લખવું હોય તો પણ લખાય, x બરાબર લખવું હોય તો પણ લખાય. તો એ વસ્તુ બહુ મેટર નહીં કરે કે તમે કોના બરાબર લખી શકો છો, પણ લખાય ચોક્કસ છે. x બાર બરાબર k y બાર કે y બાર બરાબર k x બાર. એટલે આ લોકો સમરેખ સદિશો થશે. કેવા થશે? સમરેખ થશે. અને દોસ્તો સમરેખ હોય તો ત્રિકોણીય અસમતાનો જે નિયમ છે, કોસિક સ્ક્વાર્ટ્ઝ જેવો, ત્રિકોણમિતિય ટેક્સ્ટબુકનું થોડું વાંચન કરતા રહેજો દોસ્તો, તો અહીંયા ઇક્વલ ટુ લખી શકો, અને જો એવું ન હોય તો લેસ ધેન આવશે. આ પ્રકારના સિદ્ધાંત છે આપણી પાસે. સમરેખ હશે તો ઇક્વલ ટુ, સમરેખ નહીં હોય તો ઇક્વલ ટુ નહીં આપે. બરાબર? ચાલો, છઠ્ઠો ક્વેશ્ચન બેઝિક જ છે દોસ્તો. એ શૂન્યતર સદિશ છે, તો સદિશ એ સાથે સમરેખ થાય તેવા એકમ સદિશની સંખ્યા. એકમ સદિશ માટે શું કરવાનું? તો કે સદિશને એના માન વડે ભાગવાનું. સમાન દિશાનો
વિરુદ્ધ દિશાનું. બરાબર. તો આવા બે સદિશ મળે. આવા બે સદિશ મળે. શૂન્યેતર સદિશ સાથે સમરેખ થાય તેવા એકમ સદિશ બે, જે મેં અહીંયા લખી બતાવ્યા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. હવે દોસ્તો જુઓ, ક્વેશ્ચન જોતામાં તમને સિદ્ધાંત ખબર પડી જવાનો. જેની ક્રમિક બાજુઓ જાણતા હોય એવા સમાંતર ભુજ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. માનો કે હું આને સદિશ AB નામ આપું. બરાબર, આકૃતિ ડ્રો થયેલી છે પણ છતાં અહીંયા ફરી દોરી દઈએ આપણે. ABCD, રાઈટ. તો અહીંયા AB અને AD આવા બે ક્રમિક બાજુઓ જેની છે એવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો AB ક્રોસ AD ના માનાંકનું મૂલ્ય શોધી કાઢો. પાસ પાસેની જે બાજુઓ છે, ક્રમિક બાજુ એટલે પાસ પાસેની બાજુઓ. બરાબર. તો અહીંયા આપણે AB અને AD તમને આપેલા છે I કેપ પ્લસ K કેપ એટલે 1 0 1 અને AD I પ્લસ J છે એટલે 1 1 0. ચાલો હવે આનું બહિર્ગુણન શોધવું છે દોસ્તો. બે રસ્તા શીખવાડેલા છે મેં ગુજરાત બોર્ડના લેક્ચર જ્યારે લેતો હતો એ વખતે. તો I J K 1 0 1 1 1 0. બરાબર. I કેપ આમ નહીં જવું, આમ નહીં જવું. 0 ઓછા નિયમનો માઇનસ, આમ નહીં જઈએ, આમ નહીં જઈએ. 0 ઓછા 1. K કેપ આમ નહીં જઈએ, આમ નહીં જઈએ એટલે 1. સો માઇનસ I પ્લસ J પ્લસ K that is -1 1 1. હવે મારે કામ શું કરવાનું રહ્યું બાકી? બાકી કામ શું રહ્યું? તો કે એના માનાંકનું. AB ક્રોસ AD ના માનાંકની વેલ્યુ 1 1 1 એટલે √3 ચોરસ એકમ એ આપણો આન્સર બનશે. ક્લિયર? સરસ. બે રીતે શોધાય દોસ્તો. એક ક્રમિક બાજુ એટલે કે પાસ પાસેની બાજુ દ્વારા પણ અને બીજા વિકર્ણો દ્વારા પણ. જોઈશું આજના લેક્ચરમાં વિકર્ણોને પણ સમાવિષ્ટ કર્યા છે કદાચ આપણે. હવે ફરી પાછો થિયરી બેઝ ક્વેશ્ચન આવ્યો. ઘણા બધા પ્રશ્નો આવશે થિયરી બેઝ. સદિશ x અને સદિશ y શૂન્યેતર અસમરેખ સદિશ છે. અસમરેખ સદિશ છે. તો x અને y બંનેને લંબ એકમ સદિશ. દોસ્તો સૂત્ર જ યાદ રાખી દો, MCQ માં પણ બહુ જ કામ લાગશે ગણવા માટે પણ. મેં અહીંયા લખ્યું છતાં ફરી લખ્યું. x અને y ને લંબ એકમ સદિશ, બંનેને લંબ એકમ સદિશ માટેની આ ફોર્મ્યુલા છે. કેટલા સદિશ છે? બે. એક પોઝિટિવ અને એક નેગેટિવ. સદિશો I વત્તા J વત્તા K 2I - J - K અને 2J + 6K ના સરવાળાના સદિશની દિશામાંનો એકમ સદિશ. પહેલો જ ક્વેશ્ચન હતો. ની દિશાનો એકમ સદિશ જોઈએ તો દોસ્તો આનો સરવાળો સી 1 1 1 પ્લસ 2 - 1 - 1 પ્લસ 0 2 6. I નથી ને એટલે 0 લખી લીધો. 1 + 2 1 + 2 + 0 એટલે 3. 1 - 1 એટલે 0 + 2 એટલે 2 અને 1 - 1 એટલે 0 6. આપણો સરવાળાનો સદિશ આવ્યો. બરાબર. આ સરવાળાનો સદિશ આવ્યો. હવે એને હું x નામ આપી દઉં. તો મોડ x બરાબર શું થશે વિદ્યાર્થીઓ? 3 નો વર્ગ 9 4 36. 36 ને 4 40 49 નું વર્ગમૂળ 7. એટલે તમારો જે મળશે જવાબ x બાર ડિવાઇડેડ બાય મોડ x બાર 1/7 3 2 6. જવાબનું ફોર્મ જોઈ લો. 1/7 જુઓ, આ 1/7 નેગેટિવ છે, આ માઇનસ છે. 1/7 3I + 2 જે જોઈએ એટલે આ બી કેન્સલ. 1/7 3I + 2J + 6.
એવું હે ને? ગભરાવા જેવી કોઈ જરૂરત નથી, મજાના છે MCQs. હવે વિદ્યાર્થી મિત્રો, આઈ કેપ ડોટ જે કેપ ક્રોસ કે કેપ પ્લસ જે આઈ ક્રોસ કે પ્લસ કે આઈ ક્રોસ જે. તમે આ 11th ફિઝિક્સમાં ભણ્યા છો. ક્રમ ચક્રીય ચાલતો રહેશે ને તો શું જવાબ આવે સમજાવો. જુઓ, આઈ જે કે અહીંયા તમે સોલ્વ કરેલું જ છે. જેમને ગુજરાત બોર્ડના ખૂબ ધ્યાનથી આ લેક્ચર જોયા છે એમને એક ડાયલોગ કહેતો હતો હું, ડોટ ઇન્ટુ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ બોક્સ. હે ને? આ એક મેથડ તો છે જ. ડોટ ઇન્ટુ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ બોક્સ. પીટી ગુણન તો 1 જવાબ આવે. પણ હું આની સલાહ નહીં આપું. હું અહીંયા બહુ ઇઝીલી શીખવાડી દઉં કે આઈ થી જે થી કે આ ચોક્કસ ક્રમ પકડી રાખશો તો પોઝિટિવ 1 જવાબ આવશે, અને ક્રમ તૂટશે, દિશા બદલવી પડશે તો નેગેટિવ આવશે. જો આઈ જે કે એટલે આનો 1 જવાબ આવે. પછી જોજો હે ને, જે કે જોઈએ ને, પણ જે આઈ કે આવ્યો ઊંધા ક્રમમાં ચાલ્યો, ઊંધા ક્રમમાં ચાલ્યો એટલે એનો -1 જવાબ. પછી કે આઈ જે ક્રમ ચાલ્યો પાછો એટલે 1 પ્લસ -1 પ્લસ 1 તો આન્સર 1 આવશે. થઈ ગયું હે ને? ટેકનિક બી બહુ જરૂરી છે દોસ્તો. આવ્યો જુઓ દાખલો, આઈ -3j પ્લસ 4k અને 3i પ્લસ જે -2k જેના વિકર્ણો હોય તેવા સમાંતર ભુજ એટલે કે સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હું આને રબ કરી લો ત્યાં સુધી તમે વિચારવાની ફોર્મ્યુલા. હવે દોસ્તો અહીંયા જો તમને મેં કીધું ને કે જેના વિકર્ણો હોય તો વિકર્ણો ના નામ તમારે આપવા હોય તો આપી દો કે ભાઈ આને હું સદિશ x કહું છું, આને સદિશ y કહું છું. અને ના આપવા હોય તો કોઈ વાંધો નથી. સિદ્ધાંત શું છે કે જો વિકર્ણો તમે જાણો છો સમાંતર બાજુ ચતુષ્કોણના, તો એમના બહિર્ગુણનના માનાંકનો અડધો ભાગ, બહિર્ગુણનના માનાંકનો અડધો ભાગ, રાઈટ? નોર્મલ આવું લખાતું હોય છે, હાફ ઓફ x બાર ક્રોસ y બાર. આ વિકર્ણ, આ વિકર્ણ. ઓકે, તો જો હું સદિશ x એવું નામ આપી દઉં તો 1 - 3 4 અને સદિશ y 3 1 -2. હવે આપણે x બાર ક્રોસ y બાર જે મેં અહીંયા લખ્યું છે સ્વપ્રયત્ને એ I J K કેપ 1 -3 4 3 1 -2. ચાલો, I કેપ 6 ઓછા 4 માઇનસ જે આમ નહીં જઈએ આમ નહીં જઈએ ઓછા 2 ઓછા 12 એટલે ઓછા 14. કે કેપ આમ નહીં 1 વત્તા 9 એટલે 10, રાઈટ? સો 2i પ્લસ 14j પ્લસ 10k. સ્વપ્રયત્ન વાળો આ સોલ્યુશન આવી ગયું. હવે મારે શું કરવાનું દોસ્તો? તો કે એના માનાંકને હાફ વડે ક્ષેત્રફળ જોઈશે મારે. તો ક્ષેત્રફળ બરાબર હાફ, બરાબર, એન્ડ 4 196 100. બાકીનું કામ પૂરું કરતા આવડશે. 96 ને 4 100 ને 100 200 ને 300. 300 એટલે 100 ગુણ્યા 3. સો ધીસ વિલ બી 10. 2 વડે ભાગી નાખશો એટલે 5√3 છે એવો જવાબ. 5√. મસ્ત મજાનો ક્વેશ્ચન છે દોસ્તો. નોર્મલી આવા પ્રશ્નો અચિંતા આવે ને ત્યારે બહુ જ તકલીફ કરતા હોય. જો ખાલી જગ્યા હોય, મતલબ શું શરત છે, કન્ડિશન માંગે છે, તો આ સદિશને લંબ થાય. મિત્રો, સદિશો લંબ ત્યારે થાય જ્યારે એમનું ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય. જો 2 3 -4 ડોટ L M N બરાબર 0. આ લંબ ક્યારે થાય એની કન્ડિશન હું ડેવલપ કરું છું. આ બે સદિશો લંબ થાય તો એમનું ડોટ પ્રોડક્ટ 0 થાય, હે ને? આ બેઝિક જાણો છો તમે. x અને y લંબ સદિશ હોય તો એમનું ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય, રાઈટ? સો 2L
+3m -4n बराबर 0। હવે ચાલાકી શું કરી દોસ્તો, તમારે અહીંયા કિંમતો મૂકવાની, કારણ કે બીજે તો આવું કશું આપ્યું જ નથી ને, એટલે L4 M4 અને n-5 0 આવે છે, ચેક કરો। ચાલો 4 દુ 8, પછી અહીંયા m બરાબર 4 મૂકો એટલે 12, અને અહીંયા n-5 મૂકો એટલે પ્લસ, બરાબર, શૂન્ય નથી થતા। ચાલો એ હું સી વિકલ્પ પર જતો રહું છું। L4 મૂકો એટલે 4 દુ 8, m પણ 4 મૂકો એટલે 12, અને n-5 મૂકો, યસ, તો L4 M4 અને n કેવું છે ને? તો આ તો લંબ છે, તો ડોટ પ્રોડક્ટ 0 થયું બધાને આવડે છે। લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0, પણ આનો ઉપયોગ આવો કરવાનો એ બહુ મહત્વનું છે। હવે મિત્રો ખૂબ સિમ્પલ ક્વેશ્ચન આવ્યો ફરી, 2j + 2k 2i + 2j, અક્ષની પદ્ધતિથી તમે બહુ જ સરસ પરિચિત છો, તો 2j 2k 2j 2k xyz જે કે તમે નામ આપતા હોય એ પ્રમાણે નામ આપી દો, xyz। તો 2j + 2k અને 2i + 2j બંનેને લંબ સદિશ અસંખ્ય મળશે। કેમ? તો કે એમની બહિર્ગુણનની દિશાના બધા સદિશો આ સદિશોને લંબ થશે। ના બહિર્ગુણનની દિશામાંના બધા જ સદિશો બંનેને લંબ થશે, એટલે અનંત આવો જવાબ। 14મો ક્વેશ્ચન, x અને y એકમ સદિશ છે। દોસ્તો x અને y એકમ સદિશ છે એટલે એમના માનાંકના મૂલ્યો 1 થાય। જો ખાલી જગ્યા એટલે એંગલ માંગ્યો છે, ખૂણો શું હશે, તો x બાર પ્લસ y બાર પણ એકમ થાય। આપણે સ્વીકારી લઈએ કે x બાર પ્લસ y બાર પણ એકમ સદિશ છે, તો સ્ક્વેર કરો બંને બાજુ, બરાબર, સ્ક્વેર કરશો તો મોડ x બાર સ્ક્વેર, સોરી 2 times x bar dot y bar plus mod y bar square is equal to 1। માનાંક x 1 છે, y પણ 1 છે, એમના વર્ગ પણ 1 થશે, so 1 + 2x bar y bar plus 1 is equal to 1। so 2 times x bar y bar is equal to -1, so x bar dot y bar -1/2। મિત્રો હવે x bar dot y bar -1/2 છે, અને સદિશ x અને y વચ્ચેનો ખૂણો સે સમથિંગ આલ્ફા થીટા જે કંઈ નામ આપવું હોય, તો આ કોસ ફોર્મ્યુલા જાણીએ છીએ, x બાર ડોટ y બાર મોડ x બાર મોડ y બાર, આ એકમ સદિશ છે, આ એકમ સદિશ છે, બરાબર, એટલે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1/2। હવે આવી ગયા આપણે 11 સાયન્સ પર કે 1/2 પોઝિટિવ હોય તો π/3, પણ આ તો નેગેટિવ છે એટલે બીજા ચરણમાં જશે, એટલે π-π/3, એટલે આલ્ફા બરાબર π/3। આ પ્રશ્ન આઈએમપી કરી દેજો, બરાબર। બેઝિક સિદ્ધાંતો પર સરસ મજાના, સદિશ x ને y ના સરવાળાનો માનાંક અને તફાવતનો માનાંક સમાન છે તો લંબ સદિશતા, યાદ રાખી દેજો। સરવાળાનો અને તફાવતનો માનાંક સમાન થાય તો એ સદિશો લંબ સદિશ થાય। કેવી રીતે દોસ્તો, જો બંને સમાન તો છે તો બંને બાજુ સ્ક્વેર કરી દીધો, રાઈટ। હવે સદિશ x વત્તા સદિશ y નો વર્ગ હું 1 શીખવાડી દઉં, તો બેઝિકલી એનો નિયમ આવો છે, ગુજરાત બોર્ડમાં બી લખ્યા છે બધા બહુ જ વાર, x બાર ડોટ x બાર, x બાર ડોટ y બાર, y બાર ડોટ x બાર, y બાર ડોટ y બાર, એટલે મોડ x બાર સ્ક્વેર, ડોટ પ્રોડક્ટ સમક્રમી છે એટલે 2 times x બાર ડોટ y બાર મોડ y બાર સ્ક્વેર, રાઈટ, એટલે અહીંયા લખાયો। નેગેટિવ વખતે નેગેટિવ આવશે, આ લોકો કેન્સલ થઈ જશે, માઇનસ નું પ્લસ થઈ જશે, અને અહીંયા શૂન્ય સદિશ આવશે 4x બાર y બાર, સો x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ 0, અને ડોટ પ્રોડક્ટ 0 હોય તો સદિશ પરસ્પર લંબ થાય। હવે એક્ઝામમાં આવે તો ગણવા ના બેસો,
સરવાળાનો માનાંક અને તફાવતનો માનાંક સમાન થાય છે તો એ પરસ્પર લંબ સદિશ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તમે સિદ્ધાંતોનો ઉપયોગ જોજો ખાલી જગ્યાઓમાં. એક્સ વાય ઝેડ શૂન્યેતર સદિશો છે. બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 છે. દોસ્તો સદિશો વચ્ચે ખૂણાનું માપ 90 એંગલ હોય ને તો એ તો પરસ્પર લંબ સદિશ થઈ જાય ને. એક્સ ને વાય વચ્ચેનો ખૂણો π/2 છે તો એંગલ 90 આપ્યો તો ડોટ પ્રોડક્ટ 0 થઈ જશે. કાટખૂણે છે તો ડોટ પ્રોડક્ટ 0 થશે. ઓકે. અને z = x બાર પ્લસ y બાર તો શું પરિણામ? તો z = x બાર પ્લસ y બાર આપ્યું છે. હું બંને બાજુ માનાંક લઈ લઉં. ઓકે. બંને બાજુ સ્ક્વેર કરી દઉં અને પછી હમણાં જ મેં તમને સરસ શીખવાડી દીધું આના અગાઉના ક્વેશ્ચનમાં. શૂન્યેતર સદિશો છે એટલું તો કીધું છે, બીજું કશું કીધું નથી. પણ ડોટ પ્રોડક્ટ 0 છે એવી તમને મને બેવને ખબર છે. સો હવે જુઓ તમારા પરિણામને ચેક કરતા જાઓ દોસ્તો કે આવું ક્યાંય છે. આ નો નો અહીંયા નો, બટ ડી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આમાં શું નહોતું આવડતું? બધું આવડતું હતું, પણ એનો ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે. આપણી જે બુક આપેલી છે દોસ્તો એમાં ખૂબ સરસ રીતે વાતો કરેલી છે, બહુ બધા પ્રશ્નો. તો બધા પ્રશ્નો ગુજરાત બોર્ડના જે કોર્સમાં રહ્યા છે એ પ્રમાણે ગણજો, મજા આવશે. ચાલો નવા પ્રશ્ન તરફ. હવે અહીંયા 17માં તમારે આઈએમપી કરજો. સૂત્રોની ફોર્મ્યુલા સાઇન અને કોસ સૂત્રો વાળી બહુ જ જરૂરી છે. બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે તો મોડ x બાર ક્રોસ y બાર ડિવાઇડેડ બાય x બાર ડોટ y બાર થીટા 90 નથી. તો આ ફોર્મ્યુલા ક્રોસ પ્રોડક્ટની કે x બાર ક્રોસ y બાર નું માનાંક બરાબર સદિશ x નું માન સદિશ y નું માન ઇન્ટુ સાઇન થીટા અને ડોટ પ્રોડક્ટમાં કોસ થીટા આવે. બી કેરફુલ દોસ્તો. બરાબર. સદિશ x નું માન સદિશ y નું માન ઇન્ટુ સાઇન થીટા અને ડોટ પ્રોડક્ટ હોય ને તો કોસ થીટા આવે. સદિશ x નું માન અહીંયા નહીં જરૂર, y નું માન ઇન્ટુ કોસ થીટા. તો આ લોકો તો કેન્સલ થઈ જશે. સાઇન ભાગ્યા કોસ એટલે tan. ઓકે. આ બી એક મજાનો પ્રશ્ન છે. સદિશ અક્ષો સાથે ખાલી જગ્યામાં આપના ખૂણા બનાવે. માનો કે આ સદિશ છે આપણો 2 2 -1. x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામા માપના ખૂણા બનાવે. તો તમને એનો માનાંક તો આવડે છે ને, 4 ને 4 8 ને 1 9. બરાબર. સો cos alpha is equal to 2/3, cos beta is equal to 2/3 અને cos gamma is equal to -1/3. હવે આલ્ફા જોઈએ છે તો cos ઇન્વર્સ 2/3. હવે શોધતા જાઓ ચાલો. બીટા બરાબર એ પણ cos ઇન્વર્સ 2/3 અને gamma બરાબર, કાળજી રાખજો દોસ્તો, gamma બરાબર યસ અહીંયા કાળજી રાખવાની છે પાઈ માઇનસ યસ. આલ્ફા આવી ગયો, બીટા આવી ગયો, ગેમા. આ તમારું 12માનું સૂત્ર cos ઇન્વર્સ માઇનસ x પાઈ માઇનસ cos ઇન્વર્સ x ત્રિકોણમિતિય પ્રતિવિધિ. જવાબ ડિસાઈડ કરી લો ચાલો. ઓકે ને ડિસાઈડ કરી લો જવાબ. a બાર માઇનસ b બાર ને સમાંતર એકમ સદિશ, જ્યાં a સદિશ છે b સદિશ છે. મિત્રો a સદિશ 1 2 -3 અને b સદિશ -2 -4 -9. તો a બાર માઇનસ b બાર 1 2 -3 -2 -4 -9 એટલે 3 2 ને 4 6 ઓછા 3 વત્તા 9 એટલે 6 3 6 6. હવે એની પૂછ્યું છે શું? ને સમાંતર એકમ સદિશ એટલે આપણે એનો માનાંકનું મૂલ્ય શોધી કાઢીએ. 9 36 36 36 ને 36 72 બરાબર અને 9. ઓકે
ક્લિયર? 36 ને 36 બોતેર, 6 ને 6 12 ને 9 21 81 9, રાઈટ? સો ની દિશાનો એકમ સદિશ ને સમાંતર પૂછ્યું છે, ની દિશાનો નથી પૂછ્યું, સમાંતર પૂછ્યું છે. તો પોઝિટિવ બી થશે, નેગેટિવ બી થશે. ની દિશામાં, વિરુદ્ધ દિશામાં. સો પ્લસ ઓર માઇનસ 336 divided by 3 કોમન નીકળીને ઉડી જશે દોસ્તો. સો વી હેવ પ્લસ ઓર માઇનસ 1/3 1 1. અહીંયા આઈ કેપ, જે કેપ, કે કેપ લગાવો હોય તો લગાવી શકશો. ક્યાં છે આવો જવાબ? ત્રણ છ છ છે, સોરી 3 6 6 છે, 366 છે. તો એટલે પ્લસ ઓર માઇનસ સી ઇઝ ધ રાઈટ આન્સર. સદીશો કેવા છે દોસ્તો? હવે મેં તમને કીધેલું, જો 2 અને 4 -4 ઓબ્વિયસલી, તો આને હું -2 વડે ગુણું. હવે આને -2 વડે ગુણું, યસ થઈ જાય છે. -2 વડે ગુણું થઈ જાય છે, તો આ સમરેખ થઈ જશે. કારણ કે એક ચોક્કસ સંબંધ દેખાય છે મને કે 2 ઓછા 4 ઓછા 3 6 4 ઓછા. જો આને -2 વડે મલ્ટીપ્લાય કરું તો અહીં પહોંચી જવું કે નહીં? બરાબર. બીજો એક રસ્તો મેં કીધો હતો ગુણોત્તર વાળો, એ બી સક્સેસફુલ જશે. અહીંયા દરેક જગ્યાએ -1/2 આવે છે, તો પણ એ સમરેખ થશે. ઓકે, વધુ પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું દોસ્તો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન્સ છે, મજા આવશે. સરસ સૂત્રો તૈયાર કરતા રહેજો. ઓકે, મળીએ છીએ નવા લેક્ચરમાં.